નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીટીયુ ટેક યુટ્યુબ ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ડીડીસેટ એક્ઝામ પ્રિપેરેશનની અમારી વિડીયો સિરીઝમાં આજે આપણે બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં ક્લાસિકલ મિકેનિક્સ ટોપિક્સ વિશે જોશું. આ ટોપિક ડીડીસેટ એક્ઝામમાં જનરલી 12 થી 14 માર્ક્સ સુધીનું પૂછાવાનું છે, તો ખાસ આ ટોપિક વિશે વ્યવસ્થિત ધ્યાન આપજો. તો પહેલા જોઈએ અલગ અલગ પ્રકારની ડેફિનેશન. તો કેટલા પ્રકારની ડેફિનેશન આ ચેપ્ટરમાં આવે છે એ જોઈએ. ડિસ્ટન્સ, ડિસ્પ્લેસમેન્ટ, સ્પીડ, વેલોસિટી, એક્સલેરેશન, આટલા અલગ અલગ ડેફિનેશન છે. ખાસ એમાં ડેફિનેશન વિશે અલગ જોઈએ. પેલું છે ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે કહેવાશે અંતર. અંતર કોને કહેવાશે? એટલે કે ટોટલ પાથ ટ્રાવેલ બાય ધ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ દ્વારા કાપેલું કુલ અંતર છે એને કહેવાશે ડિસ્ટન્સ એટલે કે અંતર, જે નેગેટિવ કે ઝીરો હોઈ શકે નહીં, ઓલવેઝ પોઝિટિવ જ હોય. એટલે કે ડિસ્ટન્સ ક્યારેય નેગેટિવ ન હોય, ક્યારેય ઝીરો ન હોય, હંમેશા પોઝિટિવ જ હોય. તમે એમ કહેશો કે આ મારું ઘર છે, ત્યાંથી મારા ફ્રેન્ડનું ઘર કેટલું અંતર છે, તો ક્યારેય ઝીરો ન હોય, ક્યારેય નેગેટિવ ન હોય, ઓલવેઝ પોઝિટિવ જ હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે, અંતર છે હંમેશા પોઝિટિવમાં જ હશે, ક્યારેય ઝીરો આવશે નહીં. આગળ ડિસ્પ્લેસમેન્ટ. ખાસ ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થળાંતર થશે. તો સ્થળાંતર કોને કહેવાશે? કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ફાઇનલ પોઝિશન એન્ડ ઇનિશિયલ પોઝિશન. એટલે કે સ્ટાર્ટિંગનો જે પોઈન્ટ છે ત્યાંથી લઈને ફાઇનલ પોઈન્ટ છે એ બંને વચ્ચેનું નાનામાં નાનું અંતર કયું છે એ રેડી. એક અંતર છે એ ઘણા બધા રીતે તમે કરી શકો. 3-4 રીતે તમે એક જગ્યાથી બીજી જગ્યાનું અંતર માપશો તો 3-4 રસ્તા એના હશે, પણ એ બંને વચ્ચેનું નાનામાં નાનું અંતર હોય ને એને ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થળાંતર કહેવામાં આવે છે. તો ખાસ ડિસ્ટન્સ એટલે કે અંતર અને ડિસ્પ્લેસમેન્ટમાં ધ્યાન રાખજો. તમે એક જગ્યાએથી લાંબુ અંતર કાપીને જાઓ છો તો તમારું એ ડિસ્ટન્સ થાય છે. લાંબુ અંતર કાપો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તો ડિસ્ટન્સ થશે, પણ એ જે એન્ડ પોઈન્ટ ઉપર પહોંચ્યા છો ત્યાંથી લઈને તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો, એ બે પોઈન્ટ વચ્ચેનું નાનામાં નાનું અંતર કયું હતું એ માપવામાં આવે તો એને કહેવાશે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થળાંતર. તો સ્થળાંતર ખાસ ધ્યાન રાખજો. પોઝિટિવ, નેગેટિવ, ઝીરો ગમે તે હોઈ શકે, એવું જરૂર નથી પોઝિટિવ જ હોય. ઝીરો પણ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે, કારણ કે તમે અંતર કાપીને પાછી ઓરિજિનલ પોઝિશન ઉપર આવી અને પાછા રિટર્ન પણ કોઈ ડાયરેક્શનમાં જાઓ તો નેગેટિવ પણ થાય, અને એની એ જ જગ્યાએ પાછા આવી જાઓ તો તમારું ડિસ્પ્લેસમેન્ટ તો ઝીરો જ થશે, કે ડિસ્ટન્સ થશે. અંતર કેટલું કાપ્યું છે એ જ આવશે, પણ તેનું ડિસ્પ્લેસમેન્ટ તો ઝીરો જ થાય. એટલે ખાસ ડિસ્પ્લેસમેન્ટ છે, સ્થળાંતર છે, એ પોઝિટિવ, નેગેટિવ અથવા ઝીરો કોઈ પણ હોઈ શકે. આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. બંને વચ્ચેનો ડિફરન્સ એમસીક્યુમાં પૂછાઈ શકે એવા પ્રકારનો છે. આગળ જોઈએ, આગળનો ટોપિક છે સ્પીડ. સ્પીડ એટલે ઝડપ. એનું ઇક્વેશન જ આપણે યાદ રાખો, એના ઉપરથી જ આગળ તમને એમસીક્યુ પૂછાઈ શકશે. સ્પીડ એટલે કે ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. ડિસ્ટન્સ એટલે કે અંતર, અંતરના છેદમાં સમય, જેને સ્પીડ કહેવાશે. જેનો યુનિટ તમારે કેવો હોય તો ડિસ્ટન્સ હંમેશા મીટરમાં હોય અને ટાઈમ છે એ સેકન્ડમાં હોય, તો આવો એનું યુનિટ થઈ શકે મીટર પર સેકન્ડ. રેડી? તો આ જે સ્પીડ છે એ નેગેટિવ અથવા ઝીરો હોઈ શકે નહીં. સ્પીડ ક્યારેય નેગેટિવ કે ઝીરો ન હોય, સ્પીડ છે એ પોઝિટિવ જ હોય. શું કામે? તો આગળ આપણે ડિસ્ટન્સ એટલે કે અંતરની ડેફિનેશન જોઈ હતી, એ અંતર પણ ક્યારેય નેગેટિવ કે ઝીરો ન હોય, હંમેશા પોઝિટિવ જ હોય છે. એટલે સ્પીડ પણ કેવું હશે? પોઝિટિવ જ તમને મળશે, ક્યારેય નેગેટિવ કે ઝીરો નહીં મળે. હવે આગળ ટોપિક જોઈએ વેલોસિટી. વેલોસિટી એટલે વેગ. આપણને ખબર જ છે વેગ એટલે શું થાય. તો સેમ આની જેવી ઇક્વેશન છે એવું જ આનું ઇક્વેશન છે, પણ એક જ પોઈન્ટનો ડિફરન્સ છે. ડિસ્ટન્સની જગ્યાએ વેગમાં આવશે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટના છેદમાં ટાઈમ લેશો એને વેલોસિટી કહેવામાં આવશે. એનો યુનિટ પણ સેમ જ થશે બંનેનો, મીટર પર સેકન્ડ, કારણ કે ડિસ્પ્લેસમેન્ટ છે એ ડિસ્ટન્સ મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટર એમાં જ મપાતું હોય છે. એટલે મીટર અને ટાઈમ છે એ સેકન્ડમાં જ હોય છે, અથવા મિનિટ હશે અથવા અવર્સમાં હશે, એટલે મીટર પર સેકન્ડમાં એનો યુનિટ આવશે. બંનેના યુનિટ સેમ રહેશે પણ ઇક્વેશન અલગ હશે. તો ખાસ આમાં પણ વેલોસિટી છે એ પોઝિટિવ હોય, નેગેટિવ હોય અને ઝીરો હોય. આપણે એવું કહી શકીએ ને કે આનો વેલોસિટી ઝીરો થઈ ગઈ છે, વેગ છે એ ઝીરો થઈ ગયો છે. તો વેગ ઝીરો હોઈ શકે, પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. શું કામે? તો આગળની ડેફિનેશન આપણે ડિસ્પ્લેસમેન્ટમાં જોયું હતું. ડિસ્પ્લેસમેન્ટમાં શું હતું? ડિસ્પ્લેસમેન્ટમાં આપણે જોયું ત્યારે કે ડિસ્પ્લેસમેન્ટ પણ પોઝિટિવ, નેગેટિવ, ઝીરો હોઈ શકે, તો વેલોસિટી પણ
પોઝિટિવ નેગેટિવ 0 હોઈ શકે. તો આ ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે બંને વચ્ચેનો ડિફરન્સ. એટલે કે જે આ 4 પોઈન્ટ છે એકબીજાને કોરિલેટેડ છે. એમાંથી તમને MCQ પૂછાઈ શકે. આગળ આપણે MCQ જોશું જ. છેલ્લો પોઈન્ટ છે આપણો આનો વ્યાખ્યાઓમાં એક્સલેરેશન એટલે કે પ્રવેગ. પ્રવેગ કોને કહેવાશે? કે રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ટાઈમની સાથે વેગમાં જે ફેરફાર કહેવાય એને વેલોસિટી કહેવાય. વેગમાં જે ટાઈમની સાથે ફેરફાર થાય એને પ્રવેગ કહેવામાં આવશે. તો પ્રવેગનું ઇક્વેશન કેવું થશે? ચેન્જ ઇન વેલોસિટી છેદમાં આવશે ચેન્જ ઇન ટાઈમ. એટલે કે ઉપર આવશે વેલોસિટી, નીચે આવશે ટાઈમ. તો આનો યુનિટ એટલે કે એકમ બનાવવો હોય તો બહુ સિમ્પલ છે. વેલોસિટીનો યુનિટ હમણાં આપણે આગળ જોયો મીટર પર સેકન્ડ થાય, ડિવાઇડેડ બાય ટાઈમનો યુનિટ ફરીથી સેકન્ડ. 2 વખત અહીંયા સેકન્ડ આવે છે એટલે આન્સર તમને આવશે મીટર પર સેકન્ડનો સ્ક્વેર થઈ જશે, છેદમાં સેકન્ડ સ્ક્વેર આવી જાય. તો આ રીતે તમે એક્સલેરેશન એટલે કે પ્રવેગનો યુનિટ બનાવી શકો. તો આપણે એક્સલેરેશન કોને કહેવાય એના વિશે જોયું. તો અલગ અલગ ડેફિનેશન છે. જોઈ ખાલી આપણે MCQમાં એ ડેફિનેશન ઉપરથી પૂછાશે તો કેવા MCQ હોય એ આપણે આગળ જોશું. તો એની પહેલા આપણે ન્યૂટનના અલગ અલગ નિયમ છે એ નિયમ વિશે વાત કરીએ. તો પેલો છે ફર્સ્ટ નિયમ ન્યૂટનનો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ ખાસ ધ્યાન રાખજો કે નો એક્સટર્નલ ફોર્સ એટલે કે ક્યારેય બહારથી ફોર્સ લાગતો ન હોય ત્યારે જો કોઈ બોડી રેસ્ટમાં હોય એટલે કે સ્ટેડી કન્ડિશનમાં હોય તો એ સ્ટેડી જ રહેશે, અને જો તો કન્ટિન્યુ મોશનમાં હોય તો એ મોશનમાં જ રહેશે. એટલે કે વેલોસિટી કોન્સ્ટન્ટ એની જાળવી રાખે. તો એ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહે છે. એટલે પદાર્થ ઉપર કોઈ એક્સટર્નલ બહારથી બળ લગાડવામાં આવતું ન હોય અને પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર જ રહેશે, અને જો ગતિમાં હોય તો ગતિ પોતાની એની જાળવી રાખશે. એને કહેવાશે ન્યૂટનનો પહેલો નિયમ. ખાસ ન્યૂટનનો પહેલો નિયમ કેવા શું માગે છે આપણને ખાસ એ સમજવાનું છે. MCQમાં એ જ પૂછાય છે. MCQમાં એ જ પૂછાય છે કે ન્યૂટનનો પહેલો નિયમ છે એ બળ છે. બળ એટલે કે ફોર્સ. ફોર્સ છે એની વ્યાખ્યા ડેફિનેશન આપે છે. ફોર્સની ડેફિનેશન આપે છે. ફોર્સની વેલ્યુ કેટલી છે એ વેલ્યુ ક્યાંય બતાવતું નથી, ખાલી એની વ્યાખ્યા જ આપે છે. એટલે ન્યૂટનનો પહેલો નિયમ બળની વ્યાખ્યા જ આપે છે. બળ કેટલું છે એ દર્શાવતું નથી. એ ન્યૂટનનો પહેલો નિયમ છે. એટલે ન્યૂટનનો ગતિનો પહેલા નિયમમાંથી આ MCQ પૂછાઈ શકે એવો છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? હવે આગળ આપણે જોઈએ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સેકન્ડ લો ઓફ ન્યૂટન. તો સેકન્ડ લો ઓફ ન્યૂટન જોતા પહેલા એક મોમેન્ટમ વિશે જોઈ લઈએ. મોમેન્ટમ એટલે શું? વોટ ઇઝ મોમેન્ટમ? મોમેન્ટમ એટલે વેગમાન. વેગમાન, વેગ અને માન. વેગ એટલે વેલોસિટી અને ભેગું એનું માન હોય એટલે કે એનું માસ હોય. એ બેય હોય એને વેગમાન કહેવાય. એટલે વેગ એટલે અહીંયા વેલોસિટી અને માન એટલે એનું માસ એટલે વજન. બે સાથે હોય એને વેગમાન એટલે કે મોમેન્ટમ કહેવાય. એટલે કે માસ અને વેલોસિટી વેગ બંનેનો ગુણાકાર કરો અને જે મળે એને કહેવાશે મોમેન્ટમ. માસ એટલે કે દળ અને વેલોસિટી એટલે વેગ. ખાસ આ ધ્યાનમાં રાખજો મોમેન્ટમ વિશે. રેડી? મોમેન્ટમનો યુનિટ આપણે હમણાં આગળ આવશે જ, પણ આના ઉપરથી આપણે યુનિટ પણ તમે જોઈ શકો. માસ છે એ શેમાં હોઈ શકે? કેજીમાં. વેલોસિટી છે માસ છે એ કેજીમાં હોય, વેલોસિટી છે એ મીટર પર સેકન્ડમાં હોય. આવો યુનિટ પણ મોમેન્ટમનો બને. રેડી? આવો યુનિટ પણ મોમેન્ટમનો બને. તો મોમેન્ટમનો યુનિટ બનાવવો હોય તો એના ઉપરથી તમે મેળવી શકો. તો આગળ જોઈએ સેકન્ડ લો. મોમેન્ટમ ઉપરથી ન્યૂટનનો સેકન્ડ લો શું કહેવા માંગે છે? ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. ટાઈમની સાથે મોમેન્ટમમાં જે ફેરફાર થાય છે એ કેટલો હોય? ઇઝ ઇક્વલ ટુ ધ રિઝલ્ટન્ટ એક્સટર્નલ ફોર્સ. જે બહારથી ફોર્સ લાગે છે એ ટાઈમની સાથે ગણતરીમાં લેશો તો એને કહેવાશે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. એટલે કે ચેન્જ ઇન મોમેન્ટમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ધ રિઝલ્ટન્ટ એક્સટર્નલ ફોર્સ. તો આ રીતે આપણે આગળ જોઈએ રિઝલ્ટન્ટ એક્સટર્નલ ફોર્સનું ઇક્વેશન કેવી રીતના મળશે. તો મોમેન્ટમમાં થતો ફેરફાર છેદમાં ચેન્જ ઇન ટાઈમમાં થતો ફેરફાર એ કેટલો હોય? ફોર્સ જેટલો હોય. એને કહેવાશે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. એક આ ઇક્વેશન છે. બીજું ઇક્વેશન તમે બધાય પહેલેથી સાંભળ્યો છો એ જ ફોર્સ F = ma. આ ઇક્વેશન ન્યૂટનના ગતિનું બીજું નિયમ છે જ. આ બધાને ખબર જ છે, પણ આ ઇક્વેશન ખબર હોતી નથી. રેડી? તો F = ma આ બીજું ઇક્વેશન છે.
તો એફ એટલે ફોર્સ, એમ ફોર માસ અને એ ફોર એક્સલેરેશન એટલે કે પ્રવેગ. એટલે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ દળ મલ્ટીપ્લાય પ્રવેગ થાય. આ ઇક્વેશન ઉપરથી અને બંને ઇક્વેશન ઉપરથી તમને એમસીક્યુ કેલ્ક્યુલેશન વાળો પૂછાઈ શકે. તો આગળ આપણે જોઈએ ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે, એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. રેડી? ન્યૂટનના ગતિનું એક્ઝામ્પલ જોઈએ, એના ઉપરથી શું આવશે, એનું સાદું રૂપ આપણે આપીએ અને એનું એમસીક્યુ આવી રીતના પૂછાઈ શકે. એક એક્ઝામ્પલ આપેલો છે કે વોટ ઇઝ ધ ફોર્સ એપ્લાય ઓન અ બોડી વિથ 5 kg માસ એન્ડ એક્સલેરેશન ઓફ 7 મીટર પર સેકન્ડ. એટલે કે 5 કિલોગ્રામના દળ અને 7 મીટર પર સેકન્ડના પ્રવેગવાળી વસ્તુ ઉપર કેટલું બળ એટલે કે ફોર્સ લગાડવું પડે છે, એ એફ ગોતો. તો દળ એટલે શું થાય, એમ, દળની સંજ્ઞા એમ છે, પ્રવેગની સંજ્ઞા શું છે, એક્સલેરેશન એ છે, આપણું ફોર્સનું ઇક્વેશન શું છે, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો અહીંયા વેલ્યુ મૂકો, એમ કેટલી છે 5 મલ્ટીપ્લાય એક્સલેરેશન એટલે કે પ્રવેગ કેટલો છે 7, તો આન્સર આવશે 7 પંચાને 35. 7 પંચાને 35, તો યુનિટ આવે ન્યૂટન. રેડી? તો ઘણીવાર યુનિટ પણ પાછળ અલગ અલગ બતાવેલા હોય તો ખાસ ધ્યાન રાખવાનું, ફોર્સનો યુનિટ ન્યૂટન થાય. તો આ રીતના તમને બીજા નિયમ ઉપરથી તમને એક્ઝામ્પલ પૂછાઈ શકે એમસીક્યુમાં. હવે આપણે જોશું ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. ત્રીજો નિયમ બધાને ખબર જ છે, શું છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તો આપણે જોઈએ એવરી એક્શન there is always equal and opposite reaction. રેડી? એવરી એક્શન ઇઝ ઇક્વલ અને ઓપોઝિટ ડિરેક્શનમાં એનું રિએક્શન આવતું હોય છે, અને આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહીએ છીએ. એટલે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો એ ન્યૂટનના ત્રીજા નિયમ ઉપરથી આવું એક્ઝામ્પલ તમને આપ્યું છે. આવા એક્ઝામ્પલ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે. તો ગન recoil after firing a bullet due to ન્યૂટન થર્ડ લો. કે ગન છે, તમે ગોળી મારશો, જેથી ગોળી બહાર છૂટ્યા પછી એનો થડકો છે, ફોર્સ છે, તમારા હાથ ઉપર પાછળની બાજુ પણ લાગે છે. તો આવું તમને એક્ઝામ્પલમાં પૂછવાનું હોય એમસીક્યુનું કે ગન ઉપર તમે ગન ચલાવશો અને તમને થડકો પાછળની બાજુ લાગે છે, તો એ ન્યૂટનના કયા નિયમ ઉપર લાગુ પડે, તો ત્રીજા નિયમને લાગુ પડે છે. આવો એમસીક્યુ તમને પૂછાઈ શકે. રેડી? તો ત્રીજા નિયમ ઉપરથી તમને આ રીતના એમસીક્યુ પૂછાઈ શકે. તો આવા અલગ અલગ એમસીક્યુ ઘણા બધા આવતા હોય છે ત્રીજા નિયમ ઉપરથી. હવે એક પોઈન્ટ છે ફોર્સ વિશેનો, જેનો છે ઇમ્પલ્શન ફોર્સ. ઇમ્પલ્શન ફોર્સ એટલે કે ફોર્સનો આઘાત. એ કોને કહેવાશે, ખાસ સમજજો. બહુ સિમ્પલ છે. પ્રોડક્ટ ઓફ ફોર્સ એન્ડ ટાઈમ. ટાઈમ અને ફોર્સનો ગુણાકાર કરો એને ઇમ્પલ્શન ફોર્સ કહેવાય, બીજું કાંઈ નહીં. ટાઈમ અને ફોર્સનો ગુણાકાર કરો એને ઇમ્પલ્શન ફોર્સ કહેવાય. એટલે કે ઇમ્પલ્સિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાય ટાઈમ. આ એનું ઇક્વેશન. એના ઉપરથી જ એનું તમે યુનિટ એટલે કે એકમ કેટલો છે એ એકમ મેળવી શકો. અહીંયા એકમ શું છે, ફોર્સનો ન્યૂટન થાય અને ટાઈમનો સેકન્ડ થાય. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ શું થશે, ઇમ્પલ્સિવ ફોર્સનો યુનિટ થશે. તો એના ઉપરથી એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ આપણે જોઈએ. ઇફ ધ ફોર્સ ઓફ 10 ન્યૂટન ઇઝ એપ્લાય ટુ ધ ઓબ્જેક્ટ 5 સેકન્ડ. ઓબ્જેક્ટ ઉપર 5 સેકન્ડ માટે 10 ન્યૂટનનો ફોર્સ એપ્લાય કરવામાં આવે તો ઇમ્પલ્સિવ ફોર્સ કેટલો થાય? અહીંયા 10 છે એ આપણો ફોર્સ છે, એટલે એને એફ કહેશું. અહીંયા સેકન્ડ છે એ ટાઈમ છે, એને ટી કહેશું. તો ઇમ્પલ્સિવ ફોર્સ છે, જેને શોર્ટમાં આઈ એફ કહું, ઇમ્પલ્સિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એફ ફોર્સ મલ્ટીપ્લાય ટાઈમ છે ઇક્વેશન, આપણું આ ઇક્વેશન. તો 10 એફ ફોર 10 છે અને ટાઈમ છે 5, તો આપણો આન્સર આવશે 50 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ખાસ યુનિટ ધ્યાનમાં રાખવાનું. આ યુનિટની વેલ્યુ પાછળ અલગ બતાવી દઈએ તો પણ એમસીક્યુનો આન્સર બદલી જશે. તો આ રીતે તમને ઇમ્પલ્સિવ ફોર્સ ઉપરથી એમસીક્યુ પૂછાતા હોય છે. હવે આપણે અલગ અલગ પ્રકારના આપણે જે જોયું એના રિલેટેડ એમસીક્યુ જોશું. તો ફર્સ્ટ એમસીક્યુ જોઈએ. ડિસ્ટન્સ ઇઝ અ, અંતર ખાલી જગ્યા હોય છે. અહીંયા તમને ઓપ્શન આપેલા છે, નેગેટિવ, 0, પોઝિટિવ કે ઓલ ઓફ ધીસ અબાવ. ઘણાને તો પેલા વિચારમાં આવે કે અંતર છે એ તો બધું હોઈ શકે, અંતર તો 0 આવે એવું થોડું હોય. અહીંથી 0 આવી શકે અને પોઝિટિવ આવે, એટલે બધા એવું વિચારીને ઓલ ઓફ ધીસ અબાવ એવો આન્સર આપી દઈએ. પણ એવું ના આવે. અંતર હંમેશા પોઝિટિવ જ હોય. આપણે બેઝિક ફંડા જોયો તો શું હતો
કે અંતર તમે એક જગ્યાએથી બીજી જગ્યાનું અંતર જ માપવામાં આવી, ક્યારેય 0 હોતું જ નથી, હંમેશા પોઝિટિવ જ હોય, નેગેટિવ ના હોય. રેડી? એટલે અંતર છે એ પોઝિટિવ જ હોય. આ એક MCQ. બીજો MCQ આપણે જોઈએ ફરીથી. ફર્સ્ટ લો ઓફ ન્યૂટન આપેલો છે આપણને. ફર્સ્ટ લો ઓફ ન્યૂટન gives the definition of, એટલે કે ન્યૂટનનો પહેલો નિયમ છે ખાલી જગ્યાની વ્યાખ્યા આપે છે. તો હમણાં જ આગળ જોયું આપણે ન્યૂટનનો પહેલો નિયમ છે, તો ન્યૂટન છે ફોર્સ વિશે જ વાત કરે છે બધી. તો કોની વ્યાખ્યા આપતું હોય? ફોર્સની જ વ્યાખ્યા આપતું હોય. સિમ્પલ. ન્યૂટન બધી જગ્યાએ ફોર્સની જ વાત કરતો હશે, તો એ ફોર્સની જ વ્યાખ્યા આપે છે એવું આપણે કહી શકીએ. તો એના ઉપરથી આપણે ડાયરેક્ટલી આમાં આન્સર મેળવી શકીએ. પછી થર્ડ MCQ આપણને આવો કંઈક આપેલો છે કે પ્રોડક્ટ ઓફ માસ એન્ડ વેલોસિટી ઇઝ નોન એઝ, એટલે કે દળ અને વેગનો ગુણાકાર શું થાય? તો હમણાં જ આપણે આગળ જોયું, દળ, માસ અને વેલોસિટી m × v બેનો ગુણાકાર આપણે વેગમાન થાય. વેગ એટલે વેલોસિટી, માન એટલે માસ. માસ અને વેગનો ગુણાકાર એને મોમેન્ટમ કહેવાય. તો ડાયરેક્ટલી તમે એ આન્સર મેળવી શકો. તો આવી ટ્રીક નાની મોટી યાદ રાખવાની જેથી તમે ઇઝીલી આન્સર મેળવી શકો. નેક્સ્ટ આપણે MCQ જોઈએ. આ કંઈક એક્ઝામ્પલ ટાઈપનો આપ્યો છે કે કાર છે 1000 કિલોગ્રામ મૂવ્સ ઇન ઈસ્ટ વિથ વેલોસિટી ઓફ 5 મીટર પર સેકન્ડ, મોમેન્ટમ ઇઝ ખાલી જગ્યા ન્યૂટન પર સેકન્ડ. તો આપણે અહીંયા મોમેન્ટમ શોધવાનું કીધું છે, ત્યારે તમને માસ આપી દીધો છે કે કાર છે એનું માસ એમ આપેલું છે 1000 kg, 1000 કિલોગ્રામ, 1000 કિલોગ્રામ પૂર્વ દિશામાં 5 મીટર પર સેકન્ડના વેગથી, v વેલોસિટી 5 મીટર પર, v વેલોસિટી કેટલી આપી છે આપણને? 5 મીટર પર સેકન્ડ આપેલી છે અને માસ આપેલો છે 1000 kg અને v વેલોસિટી છે 5 મીટર પર સેકન્ડ. તો એનું મોમેન્ટમ કેટલું થાય? તો હમણાં જ આપણે જોયું મોમેન્ટમ એટલે વેગમાન, વેગ, વેલોસિટી અને માન એટલે માસ, બેનો ગુણાકાર, એટલે આ બેનો ગુણાકાર કરશો એ જ આન્સર. રેડી? 1000 × 5 એટલે 5000 આન્સર આવે. સિમ્પલી ઇક્વેશન મૂકવાની પણ જરૂર નથી, તો આન્સર આવશે C. તો આ રીતે તમે ડાયરેક્ટલી આન્સર લઈ શકો. ફિફ્થ MCQ આપણે જોઈએ. આ પણ કંઈક કેલ્ક્યુલેશન બેઝ ઉપર છે. કેલ્ક્યુલેટ ધ ફોર્સ, ફોર્સ ગોતવાનું કીધું છે એક્ટિંગ ઓન અ બોડી વિથ માસ 2000 ગ્રામ વિથ એક્સલેરેશન ઓફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે 2000 ગ્રામનું માસ છે, એનો પ્રવેગ આપ્યો છે તમને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યારે એનો ફોર્સ કેટલો થાય શોધો. તો ફોર્સનું ઇક્વેશન સિમ્પલ મૂકી દો ફટાફટ. F = ma. એ ફોર્સનું ઇક્વેશન મૂકીએ પહેલા આપણે જોઈએ એના ઓપ્શન કયા છે. આટલા ઓપ્શન છે, તો આના ઉપરથી ખ્યાલ નથી આવતો. F = ma એ ઇક્વેશન મૂકીએ. માસ આપણને અહીંયા શું આપેલું છે? ગ્રામમાં. જો ખાસ ધ્યાન રાખવું, અહીંયા માસ ગ્રામમાં છે, તો ગ્રામનું કિલોગ્રામમાં કન્વર્ટ કરવાનું ભૂલાય નહીં. ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે ડિવાઇડેડ બાય 1000 કરવું પડે. તો 2000 ભાગ્યા 1000 કરશો એટલે આન્સર આવશે 2. મલ્ટીપ્લાય એક્સલેરેશન એટલે કે પ્રવેગ કેટલો છે? 5. તો આન્સર આવશે 5 × 2 = 10. તો અહીંયા ફોર્સ આવશે 10 ન્યૂટન. એટલે આપણો આન્સર થશે B. તો આવી રીતે તમને MCQ થોડુંક ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે. તો આ થોડુંક યુનિટ પણ આપણને ખબર હોવી જોઈએ, કઈ જગ્યાએ કયો યુનિટ ઇક્વેશનમાં મૂકવો. તો થેન્ક યુ વેરી મચ. આજનો આપણે જે ટોપિક જોયો એ ટોપિક વિશે ઘણા બધા આપણે આગળના વિડીયો પણ જોવાના છે. તો અમારા જ આ DDCET પ્રિપેરેશન એક્ઝામની પ્રિપેરેશન માટે જે યુટ્યુબ ચેનલ છે GTU ટેક, એના અલગ અલગ વિડીયો અમે અપલોડ કરતા રહેશું, જેથી તમે આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, જેથી તમને ડાયરેક્ટલી અમારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે. થેન્ક યુ વેરી મચ.